જસદણ તાલુકાના જંગવડ ગામમાં શિક્ષણ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. ગ્રામ્ય પંચાયતના એક જ કોમ્યુનિટી હોલમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને એક સાથે અભ્યાસ કરાવવામાં આવે છે. સવારની પાળીમાં છોકરાઓ અને બપોરની પાળીમાં છોકરીઓને ભણતર આપવામાં આવે છે. ગામની શ્રી જંગવડ કુમાર તથા કન્યા પ્રાથમિક શાળાની ઇમારત જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા 4 મહિનાથી આ વિકલ્પ અપનાવવામાં આવ્યો છે. છતાં પણ શિક્ષણ વિભાગ તરફથી હજુ સુધી કોઈ અન્ય યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલ કોમ્યુનિટી હોલમાં એક જ જગ્યા પર અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેના કારણે ભારે ઘોંઘાટ થાય છે. અલગ વિષયનું ભણતર એકસાથે કરાવવું લગભગ અશક્ય બને છે. કુમાર શાળામાં માત્ર 5 શિક્ષકો અને કન્યા શાળામાં 6 શિક્ષકોના આધારે ધોરણ 1 થી 8ને ભણાવવાની ફરજ પડી રહી છે, જેને લઈને શિક્ષકોની પણ તંગી જોવા મળે છે. તાલુકા શિક્ષણ અધિકારી ધવલભાઈ રામાનુજને સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જવાબદારી રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની જણાવી પોતાને જવાબદારીમાંથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હોવાનું વાલીઓનું કહેવું છે. ગ્રામજનો અને વાલીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ સ્થિતિમાં બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. ભણવાનું છે તો ભણી શકતા નથી. ગોયલ મંથન હું ધોરણ 7માં ભણું છું. મારી શાળાનું નામ શ્રી જંગવડ કુમાર આર્થિક શાળા છે. અમારા અહીંયા 6 મહિનાથી એકને જગ્યાએ ભણાવે છે અને 1 થી 8માં બધા સાથે હોય છે, તેથી અમારું ભણવામાં મન પણ લાગતું નથી. પરીક્ષામાં આમાં લખાતું નથી. આમાં અમે પાસ પણ ન થઈ શકીએ. નવી સ્કૂલની માંગણી છે એટલે અમે સરખી રીતે ભણી શકીએ અને પાસ થઈ શકીએ. મારું નામ દિનેશભાઈ મોહનભાઈ સિદ્ધપરા. હવે જે સ્કૂલ છે ને એ ગાંધીનગરની જે સર્વે કરવા માટેની કાયમ ટીમ આવતી હોય છે, જે બિલ્ડિંગોની એમાં ગાંધીનગરથી એક ટીમ આવેલી અને એને જોયેલું તો આપણે બીમને તૂટેલ છે અને એમને એમ લાગેલું કે ખરેખર જ આ બેસવા લાયક નથી, કાલ સવારે કોઈ નુકસાન થાય એના માટે. તો એમણે એને હુકમ કરેલો છે કે ભાઈ આને પાડી અને દરખાસ્ત થઈ ગઈ છે. ડીડીઓ સાહેબે એમની પણ મંજૂરી પણ આપી દીધી છે એ સ્કૂલ પાડી અને નવી સ્કૂલનું બિલ્ડિંગ બનાવવા માટેની. બીજી વાત એવી છે કે ભાઈ જે અત્યારે વૈકલ્પિક સુવિધા માટે અમારી પાસે એક કોમ્યુનિટી હોલ છે, ત્યાં સુવિધા કરવામાં આવેલી હતી અને એમાં પાઠ પણ કરવામાં હતા. પણ વિઘ્ન સંતોષી માણસોએ એવું કીધું કે ભાઈ અહીંયા ગંદકી છે, અહીંયા સ્કૂલ છે, અહીંયા નો સ્કૂલ હાલે, આમ છે તેમ છે. તો એના માટેથી અમે એક પંચાયતની અંદર શેડ બનાવડાવ્યો છે અને પંચાયતની પાછળ કોમ્યુનિટી હોલ છે એમાં વિભાગ કરી અને બેસાડવા માટેની વ્યવસ્થા વૈકલ્પિક કરેલી છે હાલ પૂરતી. પણ એમાં જે વિઘ્ન સંતોષી લોકો છે એ એવું કહે છે કે ભાઈ ત્યાં રોડ છે તો તમારી જવાબદારી, તમે આવું કરશો તો નુકસાન થાય, તો શિક્ષકોને બીવરાવે છે અને ધમકાવે છે કે ભાઈ આ કરશો તો તમને તમારે આ બધું ભોગવવાનું રહેશે ને તમારું. તો અમે એવું દરખાસ્ત કરેલી છે અને અમે એવું કીધેલું છે ભાઈ અમારા પાસે આ વ્યવસ્થા બાળકોને બેસાડવા માટે તૈયાર છે, તમને યોગ્ય લાગે તો આમાં તમે બેસાડી શકો છો બાળકો. હાલ ખેડૂતનું ગામ હોય છે તો અહીંયા એક સાથે 7 થી 8 રૂમ ક્યાંય ખાલી હોય નહીં. તો અલગ અલગ જગ્યા માટે ભાડાના મકાન મળતા નથી. તો અમારી પાસે જે ગ્રામ પંચાયતના માલિકીની જે જગ્યાઓ છે એ જગ્યાઓની અંદર આવી વ્યવસ્થાઓ છે. જો એમાં વિઘ્ન સંતોષી લોકો વિઘ્ન ન નાખે તો બાળકોના માટે ભવિષ્ય બગડે એવી કોઈ વ્યવસ્થા છે, કોઈ બીજું કઈ છે નહીં. પણ વિઘ્ન સંતોષી લોકોના હિસાબથી આજે જંગવડ ગામના બાળકો હેરાન થાય છે. અમારે જંગવડની અંદર અમારી શાળા ડેમેજ ન હોવા છતાં એ પૂર્વ યોજિત કાવતરું આપણે ભ્રષ્ટાચાર કરવા માટેનું ખાસ આયોજન છે, જેને લઈ અને પેલા બધા અધિકારીઓને ફરજ પાડી છે કે ડેમેજ છે એવું બતાવવાની. અને આજે 4 મહિના તો થઈ ગયા, હજુ સુધી મકાન તોડવાનું કામકાજ ચાલુ નથી થયું. હકીકતમાં કોઈ સ્કૂલ ડેમેજ છે નહીં અને કોમ્યુનિટી હોલ જે જૂની સ્કૂલ હતી તોડીને બનાવેલો છે એની અંદર 1 થી 8 ધોરણના વિદ્યાર્થીને સાથે બેસાડવામાં આવે છે અને 2 પાળીમાં આ શિક્ષણ ચલાવવામાં આવે છે. અને આખા રૂમની અંદર ઘોંઘાટ અવાજ એટલો બધો આવે છે કે બાળકોને શિક્ષક શું બોલે છે, શિક્ષકને બાળકો શું બોલે સમજણ પડતી નથી. એટલે આ અમારા સ્કૂલમાં શિક્ષકો ઘટતા હતા. એના માટે અમે લાગતા વળગતા તમામ અધિકારીને રિક્વેસ્ટ કરી, અરજી કરી, એમને રૂબરૂ મળ્યા અને 2 શિક્ષકોની નિમણૂક કરાવી. છતાં આજની તારીખે એક શિક્ષક તો હજી ઘટે જ છે. ઉપરાંતમાં અહીંયા શાળાની આજુબાજુમાં ગંદકીના થર જામેલા છે. અમે પ્રશાસનને શાસનને સવાલ પૂછ્યો અને RTIના નિયમ પ્રમાણે જવાબ માંગ્યો તો એ લોકો એવો દાવો કરીને ત્યાં બેઠા બેઠા લખીને આપી દે છે કે ત્યાં અમારે ગંદકીની બધી દૂર કરેલી છે. હકીકતમાં એ ગંદકી ચાલુ છે અને બાળકોનો અભ્યાસ જીવનના ઘડતર પાયો છે ઘડતરનો, એ અત્યારે ખરાબ થઈ રહ્યો છે. એમના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહેલી છે. અને મોદી સરકાર એવું કહે છે બેટી બચાવો બેટી પઢાવો, આ તો બેટીને મરાવવાની વાત છે, આમાં બેટી બચાવવાની બેટી પઢાવવાની વાત નથી. હું કમલેશભાઈ લક્ષ્મણભાઈ નારીગરા, ગામ જંગવડ. સળગતો મુદ્દો કે અમારા ગામની અંદર પ્રાથમિક શાળા કુમાર અને કન્યા
જે સ્કૂલ ડેમેજ બતાવવામાં આવી છે હકીકતમાં ડેમેજ છે નહીં. 7 અધિકારી આવ્યા હતા, અમે એને ફેસબુક લાઈવના માધ્યમથી સવાલ કર્યો કે ડેમેજ હોય તો અમને લાઈવમાં બતાવો, અમને કોઈ વાંધો વિરોધ નથી, બરાબર છે, બાળકો માટે સારું છે. પણ હાલમાં જે જગ્યાએ બાળકોને અભ્યાસ કરવા માટે મૂકેલ છે ત્યાં 1 થી 8 ધોરણને સાથે બેસાડવામાં આવે છે અને બાળકોનો જે મેન ઘડતરનો પાયો છે એ જ નબળો કરવામાં આવે છે. આમાં પ્રશાસન લાગતું વળગતું તમામ જગ્યાએ અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી, કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી. અને એક ભયંકર મુદ્દો કે આપણે દિલ્હીની અંદર સંસદ ભવન નવું બનાવવાની વાત મોદી સરકારે કરી, બનાવ્યું પણ ખરું, પણ બન્યા પછી એને સ્થળાંતર કરવામાં આવ્યું છે, પેલા સ્થળાંતર કરવામાં નથી આવ્યું. એટલે બાળકોને પેલા કોઈ સારી સુખ સુવિધા, અલગ અલગ રૂમ, બાથરૂમ, સાફ સફાઈ, એક સાથે જમી શકે એવી રીતે ભણવા અહીંયા આવવાનું, જમવા જૂની સ્કૂલે 1 કિલોમીટર બસ સ્ટેન્ડે જવાનું, રસ્તામાં કાંઈ પણ એક્સિડન્ટ થાય, અનિચ્છનીય બનાવ બને તો એનો જવાબદાર કોણ? મારો પ્રશ્ન આ છે, બાળકોના ભવિષ્ય માટે લડું છું, લડતો રહીશ. આ પ્રશાસન એવું કહે છે કે બાળકો માટે અમે આ કરીએ છીએ, શિક્ષણ માટે અમે આ કરીએ છીએ, હકીકતમાં બતાવવાનું જુદું છે અને સ્થળ ઉપર જુદું છે. કોઈ અધિકારી પોતાની સીટ છોડીને અહીંયા તપાસ કરવા આવવા તૈયાર નથી, કારણ કે રાજકારણીના પ્રેશરમાં બધા અધિકારીઓ કામ કરે છે. મારું તો ચોખ્ખું કેવું છે કે રાજકારણીના પ્રેશરમાંથી તમે બહાર નીકળી અને જનતાનું વિચારો. જનતા છે તો તમે અધિકારી છો, નકર તમે અધિકારી કોના? અને જનતા તમને જનતાના ટેક્સમાંથી પગાર ચૂકવે, કોઈ અધિકારી પોતાના ઘરના નથી દેતો. જીડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ.